કે જાન્યુઆરીમાં અત્યારે જે ડિસેમ્બર મહિનામાં જેટલા WD પસાર થયા એના કરતા પણ વધુ પ્રમાણમાં WD છે જાન્યુઆરીમાં પસાર થઈ શકે છે. જે ડિસેમ્બર મહિનાની અંદર આપણે જે ઠંડીનો અનુભવ કર્યો છે એ ઠંડી આપણે સામાન્ય હતી, આના કરતા અનેક ગણી વધારે ઠંડી છે એ જાન્યુઆરી મહિનાના 10 દિવસ એટલે કે 5 જાન્યુઆરીથી લઈને 15 જાન્યુઆરી દરમિયાન જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે જે પતંગના રસિયાઓ છે એને કાગળની સાથે પ્લાસ્ટિકના પતંગ પણ રાખવા જોઈએ, જેથી વાંધો ના આવે પતંગ ઉડાવવા માટે. મકર સંક્રાંતિ ઉપર ઠંડીનું પ્રમાણ પણ વધારે જોવા મળશે. બની શકે કે જાન્યુઆરી મહિનાના બીજા અઠવાડિયામાં પણ આવી જ રીતના એક માવઠું પણ સંભવ છે કે મકર સંક્રાંતિ દરમિયાન પવનની સ્પીડ થોડીક સામાન્ય કરતા વધારે જોવા મળશે. પવનો કોઈ એક દિશાના નહીં પણ પવનો ફરતા રહેશે અને એની સાથોસાથ વાદળછાયું વાતાવરણ પણ જોવા મળે તેવી શક્યતા હાલ માની રહ્યા છે. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. હું ઇમરાન. અત્યારે ગુજરાતમાં શિયાળો બરાબર જામી ગયો છે અને માવઠા જેવું વાતાવરણ પણ આપણને જોવા મળી રહ્યું છે અને એવા સમયે પવન પણ ફૂંકાઈ રહ્યો છે. તો બીજી તરફ આપણો જે પતંગ પ્રેમીઓનો જે માનીતો તહેવાર છે ઉત્તરાયણ, એ પણ નજીક આવી રહ્યો છે. તો આ જે વાતાવરણ, જે ફૂંકાતા પવનો છે એ ઉત્તરાયણ સમય અને એ દિવસની આસપાસ છે એ કેવા રહેશે એ વિશે જાણીશું જાણીતા હવામાન આગાહીકાર પરેશ ગોસ્વામી પાસેથી, અને એમને પૂછીશું કે આ ઉત્તરાયણ સમયે પતંગ પ્રેમીઓની ઉત્તરાયણ છે એ આ વખતે કેવી રહેશે. જ્યારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે તો ઉત્તરાયણ સુધી પવન કેવા રહેશે, લોકો ઉત્તરાયણ આ વખતની કેવી રહેશે, એ સમયે વાતાવરણમાં કેવું વાતાવરણ રહેશે, કઈ વરસાદ માવઠું થવાની કઈ શક્યતા, પવન કેવો રહેશે, એના વિશે કઈ તમારા અભ્યાસમાં કઈ જાણવા મળે છે? આમ જોવા જઈએ તો આ એક લાંબા ગાળાનું અનુમાન કહેવાય, કેમ કે ઉત્તરાયણ છે એ 14 જાન્યુઆરી આવતી હોય છે ને હજુ આજે તો 27 ડિસેમ્બર થઈ છે. પણ હા, એક ચોક્કસથી છે કે જાન્યુઆરીમાં પણ માવઠાના વરસાદની શક્યતાઓ માની રહ્યા છે, કેમ કે જાન્યુઆરીમાં અત્યારે જે ડિસેમ્બર મહિનામાં જેટલા WD પસાર થયા એના કરતા પણ વધુ પ્રમાણમાં WD છે જાન્યુઆરીમાં પસાર થઈ શકે છે. જેને કારણે પહેલા તો જાન્યુઆરી મહિનો છે, અત્યારે આપણે આ જે WD ને કારણે અને જે કઈ આ વરસાદી એક્ટિવિટી થઈ રહી છે જેને કારણે ઠંડીની અંદર માઇનોર આપણે ઘટાડો જોવા મળી રહ્યો છે. આ ઠંડી છે પરમ દિવસે એટલે કે 29 તારીખથી ફરીથી પાછી જોવા મળશે. જોકે 29 તારીખથી જે ઠંડી ચાલુ થશે એ અત્યારે તેના કરતા 1.50 થી લઈ અને 2 પોઈન્ટ સુધીનો ઠંડીમાં વધારો થઈ શકે છે. પણ ધીમે ધીમે જેમ સમય જશે એમ લગભગ અમારું અનુમાન છે કે 5 જાન્યુઆરીથી લઈ અને 15 જાન્યુઆરીનું સેશન છે એની અંદર કાતિલ ઠંડી એટલે કહી શકાય કે એક પ્રકારે કોલ્ડ વેવ નો રાઉન્ડ આવવાનો છે. જે ડિસેમ્બર મહિનાની અંદર આપણે જે ઠંડીનો અનુભવ કર્યો છે એ ઠંડી આપણે સામાન્ય હતી, આના કરતા અનેક ગણી વધારે ઠંડી છે એ જાન્યુઆરી મહિનાના 10 દિવસ એટલે કે 5 જાન્યુઆરીથી લઈને 15 જાન્યુઆરી દરમિયાન જોવા મળે તેવી શક્યતાઓ છે. મકર સંક્રાંતિ ઉપર ઠંડીનું પ્રમાણ પણ વધારે જોવા મળશે. બની શકે કે જાન્યુઆરી મહિનાના બીજા અઠવાડિયામાં પણ આવી જ રીતના એક માવઠું પણ સંભવ છે, કેમ કે જાન્યુઆરીમાં પણ જે રીતે WD પેટર્ન અમે જે જોઈ રહ્યા છે અલગ અલગ પેરામીટરોના આધારે, અલગ અલગ સેટેલાઇટોના માધ્યમથી, એ મુજબ અમારું એવું અનુમાન છે કે જાન્યુઆરીના બીજા અઠવાડિયામાં પણ કદાચ એક માવઠું થઈ શકે છે અને એ સાથે ઠંડીનું પ્રમાણ પણ વધારે જોવા મળશે. અને પવનોની જે સ્પીડ હોય છે જ્યારે પણ WD પસાર થતું હોય ત્યારે એના દક્ષિણ પૂર્વ ભાગોની અંદર પવનની સ્પીડ વધી જતી હોય છે. એટલે બની શકે કે બીજું અઠવાડિયું હશે, નામ તો બીજા અઠવાડિયાના અંતમાં મકર સંક્રાંતિ આવતી હોય છે એટલે બીજા અઠવાડિયામાં પવનની સ્પીડ પણ વધારે રહેશે અને થોડુંક વાદળછાયું વાતાવરણ ને એ ટાઈપનું બીજા અઠવાડિયાના અંતમાં જોવા મળે તેવું એક હાલ અમારું વૈજ્ઞાનિક અનુમાન છે. જો કે આ એક આગતરું અનુમાન કહી શકાય લાંબા ગાળાનું, પણ જેમ સમય નજીક આવશે એટલે સેટેલાઇટના જે પિક્ચરો એમાં ઘણી વખત બદલાવ પણ આવતો હોય, ઘણી વખત ભેજ ઘટી જવું, વધી જવું, અનેક પરિબળો કામ કરતા હોય છે. અને જો ક્યારે પણ OLR છે ડાઉન આવશે તો પણ પરિસ્થિતિમાં બદલાવ આવી શકે. પણ અત્યારે રફ અનુમાન એવું માની શકાય કે મકર સંક્રાંતિ દરમિયાન પવનની સ્પીડ થોડીક સામાન્ય કરતા વધારે જોવા મળશે. પવનો કોઈ એક દિશાના નહીં પણ પવનો ફરતા રહેશે અને એની સાથોસાથ વાદળછાયું વાતાવરણ પણ જોવા મળે તેવી શક્યતા હાલ માની રહ્યા છે. એટલે જે પતંગના રસિયાઓ છે એને કાગળની સાથે પ્લાસ્ટિકના પતંગ પણ રાખવા જોઈએ, જેથી વાંધો ના આવે પતંગ ઉડાવવા માટે. એટલે સારું, તમે આ માહિતી અમે આપી અને અમારા જે દર્શક મિત્રો છે એના માટે પણ આ માહિતી ઘણી ઉપયોગી રહેશે. પરેશભાઈ, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે આપ જોડાયા, આપનો